ગુરુ પોતાનું થઈ જાય હે વીરા મારા ગુરુ બીજાનું મત વિચારો। ખૂબ કાઠી વસ્તુ છે આ બધી, કારણ કે હળાહળ કળી કાળમાં ડગલે ને પગલે જ્યાં જોઈએ ત્યાં આજનો માણસ સાહેબ ઢાળ આવે તો ઢળી જાય, વળાક આવે તો વળી જાય, હે ખાડો આવે તો પડી જાય। આજે માણસમાં શું ફૂટ્યું છે? તો સાહેબ માણસની માણસાઈ ફૂટી છે। આજે આપણે બધા સૌ નસીબદાર છીએ કે આવા હળાહળ કળી કાળની અંદર પણ બધા પ્રેમથી ભેગા મળી આવા ભજન રૂપી કાર્યો કરી શકીએ છીએ સાહેબ। અને આ ભજન રૂપી જે આવરણ છે એ જ આપણને ખોટું કરીએ એ પહેલા આપણને ઈશારો કરી અને સાહેબ બચાવવાની 100% કોશિશ કરે છે। આ ભજન એ આપણું એક હથિયાર છે સાહેબ। હા, તમે વાણીમાં જોઈ લો કે જેને બુરું કર્યું, ખોટું કર્યું સાહેબ, કૌરવ કુળનો નાશ થઈ ગયો, પણ મુદ્દાની વાત ભૂલાઈ ના જાય એમાં પણ શક્તિ જોગ માયાનો અવતાર એટલે દ્રૌપદી। વિચાર તો કરો, એ પણ શક્તિ પુંજનો અવતાર હતી અને સાહેબ ત્યારે એ શક્તિના માથે ઇજ્જત ઉપર દાવ લગાવ્યો ને સાહેબ, ત્યારે આ મહાભારત રચાણું અને કૌરવ કુળનો નાશ થયો સાહેબ। તમે રામાયણમાં ડોક્યું કરી લો સાહેબ, જગત જનની માં ભગવતી સીતાનું અપહરણ કરીને રાવણ જ્યારે લઈ ગયો તો આખું સાહેબ રામાયણ એના ઉપર રચાઈ ગયું સાહેબ। શક્તિ આઈને ઉભી રહી છે સાહેબ। ખૂબ સમજવા જેવી વાતો છે। અત્યારે માં સિકોતરના ખોળામાં સૌ બિરાજમાન છે ત્યારે બહુ લાંબી વાતો છે, પણ ટૂંકમાં કઈ પછી ભજનના દોરને આગળ વધારીએ। આમાં ભવાની એ જ શક્તિ સ્વરૂપા માં સિકોતર આદિ અનાદિથી 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ વિષ્ણુનો અવતાર જેને કહી શકાય તો કૃષ્ણ કાળિયા ઠાકરને સાહેબ ગઈ વખતે પણ આપણે આ વાત કરેલી કે સાહેબ કૃષ્ણ કાળિયો ઠાકર દ્વારકાનો રાજા બને અને બેટ દ્વારકાની અંદર શંખાસુરનો બહુ જ ત્રાસ વધી ગયો। એ સમયે સાહેબ ભગવાન કૃષ્ણએ પણ ભગવાન કૃષ્ણની આ કુળદેવી છે હરસિદ્ધિ, જેને હર્ષદ માતા કહેવાય કે સિકોતર કો તોય ભલે, શંખાસુરનો બહુ ત્રાસ વધી ગયો। એ વખત માં હરસિદ્ધિની આગળ જઈ, અત્યારે પણ જામનગર જે કોયલો ડુંગર છે ત્યાં હર્ષદ માતાનું મંદિર છે, 400 પગથિયા ચડવાના હોય છે, નીચે પણ મંદિર છે માતાજીનું। અને આ સ્થાન ઉપર ધર્મના રક્ષણ માટે થઈ અને ભગવાન કૃષ્ણએ પણ પૂજા અર્ચના કરી માં શક્તિ સ્વરૂપા સિકોતર ત્યાં પ્રગટ થઈ કે તમે તો સમર્થ છો પ્રભુ, તમે મને કેમ યાદ કરી કે હા માં હું સમર્થ છું। તને યાદ એટલા માટે કરી કે શંખાસુરનો બહુ ત્રાસ વધ્યો છે, યુદ્ધના મંડાણ થવાના છે, તો મારે શક્તિની જરૂર પડશે। વિચાર કરો સાહેબ, શેની જરૂર પડશે? શક્તિની જરૂર પડશે। અને માએ સાહેબ હોકારો ધર્યો કે પ્રભુ આપ તો સમર્થ છો, પણ તેમ છતાંય
આપની હું કુળદેવી છું, મારી પણ ફરજ બને કે યુદ્ધના મંડાણ ચાલુ થાય હું તમને વચન આપું કે આ કોયલા ડુંગર ઉપર કાળી કોયલ બની અને સાહેબ 3.5 દિવસ સુધી આમાં હર્ષિદીએ ટહુકો કરેલો, 3.5 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું ઘમાસણ. શંખાસુર ત્યાં મરાણો છે સાહેબ, 56 કોટી યાદવો ભેગા થયા. જય હો. આ સિકોતર છે સાહેબ. બીજી પણ વાત આપણી જાણીતી છે, આપણો દેશ આઝાદ નહોતો થયો એના પહેલા પાકિસ્તાન આપણી ભેગું હતું સાહેબ, સિંધ પ્રદેશ. વાત તો ઘણી બધી લાંબી પણ સમજવા ખાતર થઈ, જેના માટે આપણે સૌ મળ્યા છીએ, જેના નામ પાછળ આ ભજન રાખેલું છે સાહેબ. તો એવું ન બને કે જેની આપણે પૂજા અર્ચના કરતા હોય એમાં ભગવતી વિશે આપણને થોડો પણ ખ્યાલ ના હોય. રા નવઘણની પણ પહેલા જુનાગઢની અંદર રા ખેગારનું રાજ હતું સાહેબ. જો આ વાત કેટલેથી ચાલુ થાય સાહેબ, 23 રાણીઓ હતી પણ પુત્રનો જન્મ નહોતો. આ ગાદી સંભાળવા વાળું કોઈ નહોતું સાહેબ. તારા ખેંગાર નિરાશ થઈ ગયેલો સાહેબ, કશું બાકી ન રાખેલું સાહેબ, જોરાઓમાં બધી રીતે. અને પાકિસ્તાનનું જે કહેવાય છે કે થારપારકર નામનો જે પ્રદેશ છે ત્યાં પરમાર વંશ ક્ષત્રિયનો, અને સાહેબ ત્યાંથી એક રાણી લાવીને એને લગ્ન કરેલા. લગ્ન કરી લાયા પછી 23 રાણીઓ શંકા કુશંકા કરવા માંડી. કેમ શંકા કુશંકા? કારણ કે આ પરમાર રાણી આયા પછી એને સારા દિવસો ચડ્યા અને સમાચાર મળ્યા કે આપણે 23 રાણીઓ હતી પણ આપણે પુત્રને જન્મ ન આપી શકી. આ રાણી એમની માનીતી થઈ ગઈ. એટલે એમાંથી અમુક પાછી એવી હોય જેમ ભજન ગાયું ને કે ખાઈમાં ખાઈ એક અદેખાઈ મોટી, એવી અદેખાઈ કરીને તાંત્રિક વિદ્યા દ્વારા અત્યારે પણ લોકો એવું કરતા હોય છે, પેલું પૂતળું બનાવે જમીનમાં દાટે, મેલી વિદ્યા જેને કહી શકાય એવી તાંત્રિક વિદ્યા કરાવી કે આ પરમાર રાણી લાયક તો છે રા ખેંગાર, પણ એના પુત્રનો જન્મ ન થવો જોઈએ એના માટે થઈને એવી મેલી વિદ્યા કરે, જમીનની અંદર એ પૂતળું બનાવી એને દાટી દીધું કે જ્યાં સુધી આ જમીનમાંથી આ પૂતળું નીકળશે નહીં ત્યાં સુધી આ પુત્રનો જન્મ થશે નહીં. સમય વીતે છે સાહેબ, 9 મહિના 10 મહિના 11 મહિના 12 મહિના એમ સમય વીતતો ગયો સાહેબ, પુત્રનો જન્મ થતો નથી. રા ખેંગાર પોતે પણ વિચારમાં પડી જાય છે કે આ શું ઘટના બને છે. એ પોતે પણ હવે તો એની માનીતી રાણી હતી છતાં પણ એનાથી દૂર થયો. આ પણ આવી ખરા, પણ પુત્રને જન્મ આપી શકવા માટે સમર્થ છે કે કેમ? આટલા મહિનાના વાણા વાઈ ગયા તેમ પુત્ર કેમ જન્મતો નથી? માતાજીને પ્રાર્થના કરે, અરજ કરે, બધું કરે, પણ કોઈ મેળ પડતો નથી. આ મેલી વિદ્યાના કારણે સાહેબ. એમાં એક દાસી હોય છે વાલબાઈ વડારણ, પ્રેમી જન ભક્તજન ઘણો તોય ભલે માં ખોડિયારને ખૂબ માનવા વાળી આજે પરમાર રાણી હતી. એને સાહેબ મનમાં સંકલ્પ કર્યો કે રાજા પણ મારાથી રીસાણા છે, મેં એવા તો કયા પાપ કર્યા છે કે મારા ઉદરમાંથી આ પુત્રનો જન્મ થતો નથી. વાલબાઈ વડારને પણ એ પોતે જણાવે છે કે મેં શું ગુનાહ કર્યા છે. મહેલમાં જઈ અને સાહેબ એક જ વિચાર કરે, માં ખોડિયારની આગળ જઈ પ્રાર્થના અને અરજ કરી સાહેબ કે માં આજે હું નત મસ્તક થઈને હારી જઈશું.
કો તો મને તાર, કો તો મારા ઉદરમાં રહેલો જીવ એ અને હું, આ બંનેને તું માર. જય હો. ઝેરના ઘૂંટડા પી અને મરી જવું સાહેબ. જ્યાં હાથમાં પાત્ર ધારણ કર્યું, ઝેરનો કટોરો હાથમાં લીધો સાહેબ, જ્યાં ઝેર પીવાની તૈયારી કરે અને માં ખોડિયારના હાથમાં જે ત્રિશૂળ હતું એમાંથી અવાજ છૂટ્યો, ખમા 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 અવાજ છૂટ્યો. એના મનમાં એમ ખોટો કે આભાસ થયો, મને કોઈક અવાજ કરતું હશે. ફરીથી ઝેરનો કટોરો મોઢાની આગળ લાગવાની કોશિશ કરે, એ જ ત્રિશૂળમાંથી ફરી ખમકારા થાય. 3 વખત ખમકારા થયા, ખમા ખમા અને ખમા સાહેબ. માં હાજરા હાજર આવી અને સાહેબ ને સંદેશો આપ્યો કે તું વાલભાઈ વડારને મળ અને કે ગામ કુએ અડધી રાત થઈ ગઈ હતી, તું ગામ કુએ જા અને પાણી ભરી આવી. હું તારી જોડે છું, તું ચિંતા ના કર દીકરી. અને આને શરીરમાં સ્ફૂર્તિ આવી કે હવે મરાય નહીં હો, માં ખોડિયાર મારી ભેળે છે. વાલભાઈ વડારણની જોડે જઈ વાત કરી કે જ્યાં ઝેર પીવાની કોશિશ કરું અને ત્રિશૂળમાંથી ખમકારા છૂટ્યા માં ખોડિયારના, હે વાલભાઈ હે વડારણ. માએ એવું કહેવાય કે વાલભાઈ વડારણને ઉઠાડ અને ગામ કુએ જઈ અને પાણી ભરવા મોકલ. એમ સારું રાણીબા. આમ કહીને વાલભાઈ વડારણ સૈનિકોનો પહેરો ભરાયેલો છે, એમ છતાં અડધી રાત્રે અંધારું છે ને ગામ કુએ પાણી ભરવા માટે જાય. સૈનિકોને ખબર પડતા સૈનિકો પાછળ પાછળ જાય. વાલભાઈ વડારણ પાણી ભરવાની શરૂઆત કરે, એને રોકવાની કોશિશ કરે કે આટલી અડધી રાતે હે વાલભાઈ તું ગામના કુએ પાણી ભરવા કેમ આવી છે? વાલભાઈ વડારણ માં ખોડિયારને યાદ કરે કે હે માં, તારા આદેશ પ્રમાણે રાણીબાઈ જે કીધું એ પ્રમાણે મેં કર્યું છે. હવે જેને અદેખાઈ કરી, જે તાંત્રિક અને મહેલી વિદ્યા કરી હતી, એમને મનમાં વિચાર કર્યો કે આ વાલભાઈ વડારણ, એમને પણ સંદેશો મળ્યો કે વાલભાઈ વડારણ આટલા વાગે જાય કેમ? લાવો લાવો જોઈ આવીએ. આપણી તાંત્રિક અને મહેલી વિદ્યાને કદાચ એ જાણી ગઈ હોય અને જમીનમાંથી પેલી તાંત્રિક મહેલી વિદ્યાવાળું પૂતળું કદાચ બહાર કાઢી દેશે તો આને પુત્રનો જન્મ થઈ જશે. જો સાહેબ જેને કર્યું હતું ને એને પણ માં ખોડિયારે ઉઠાડી અને વાટી કરી અડધી રાત્રે. આ બાજુ રાણીબા વિચાર કરે કે વાલભાઈ વડારણને મોકલી તો છે, પણ માં બોલી છે એ પ્રમાણે, વચન પ્રમાણે હવે મારું શું થશે? હવે આ સાહેબ એક બાજુ એવી ઘટના બને, સૈનિકો ઉભા છે, વાલભાઈ વડારણ ત્યાં પાણી ભરે છે. પેલા લોકોને એવું થાય છે કે આ પૂતળું કદાચ જમીનમાંથી કાઢી દેશે. અને સાહેબ એમને જે ઈર્ષા કરવા વાળી બહેનો હતી એમને જઈને ચેક કર્યું કે કદાચ આવું તો નહીં બન્યું હોય ને. જેવું જમીનમાંથી ખોદી અને પૂતળાને બહાર કાઢ્યું તો પૂતળું તો એવું ને એવું હતું, કોઈને ખોદીને બહાર કાઢ્યું નહોતું. જેવું પૂતળું ખોદીને બહાર કાઢ્યું અને અહીંયા સાહેબ પુત્રનો જન્મ થયો, જેને આપણે નવઘણ કહીએ છીએ. હા, માં ખોડિયારી સાહેબ રાજરાશી. આ વાતનો છેડો છેક સિકોતર સુધી પહોંચે સાહેબ. ચાય છે તો હવે ચા પી લો, પછી ભજન